બોડેલીમાં લોકોનો આક્ષેપ છે કે તેમની ઉપર છેતરપિંડી કરવામાં આવી છે। લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બોડેલીમાં બેંક દ્વારા ખાતેદારો સાથે છેતરપિંડી કરવામાં આવી। તો ખાતેદારો સાથે છેતરપિંડીનો તેઓ લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। 30થી વધુ ગામોના ખાતા ધારકોને છેતરપિંડી આચરવામાં આવી। બેંક મેનેજર સહિત 3 સામે કાર્યવાહી કરવાની અરજી આપી। બેંક કર્મીએ લોનના પૈસા ટ્રાન્સફર કર્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે। તો લોન કૌભાંડની શક્યતા સેવાઈ રહી છે। તો બોડેલીમાં લોકો જોડે છેતરપિંડી થઈ છે તેવો લોકોનો આક્ષેપ છે। તો ત્રિપુટી ગેરકાયદેસર પૈસા ઉપાડ્યા હતા, અનેક પૈસા ઉપાડ્યા હોવાની પણ માહિતી મળી રહી છે। તો બેંકથી અનેક પૈસા ઉપાડવાની માહિતી મળી રહી। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતા ધારકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો બેંક કર્મીઓએ પણ કહ્યું છે કે છેતરપિંડી આચરવામાં આવી છે। તો બોડેલીમાં ખાતા ધારકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। 30થી વધુ ગામના લોકોની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। તો છોટાઉદેપુરના બોડેલીમાં બેંક દ્વારા ખાતા ધારકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। તો 30થી વધુ ગામના લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। તો લોન કૌભાંડનો પણ શક્યતા સેવાઈ રહી છે। લોન કૌભાંડની શક્યતા સેવાઈ રહી છે। તો લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક તેની સામે પગલાં લેવામાં આવે। 30થી વધુ ગામોના ખાતા ધારકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે। બેંક મેનેજર સહિત 3 સામે કાર્યવાહી કરવામાં આવી।